નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોંગ્રેસ દ્વારા સ્વરાજની ચૂંટણીને લઈને પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 10ના હાર્દિક આમોદિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈને પ્રથમ 4 રસ્તા પાસે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ, અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ જોશી સાહેબ અને અમારા જે પ્રભારી શ્રી હતા જે બિમલભાઈ શાહ સાહેબ અને નીરવ બક્ષી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોંગ્રેસ પાર્ટીએ પહેલી વખત તક આપી મને અને મારી પર વિશ્વાસ મૂક્યો, કારણ કે હું અગાઉના સમયમાં બી વોર્ડ પ્રમુખ તરીકે નિષ્ઠા મારી સંપૂર્ણપણે નિભાવતો હતો અને અગાઉ બી જે કોર્પોરેશનમાં જે લોકોને તકલીફ પડતી હતી, અવગણના પડતી હતી, એની સામે અમે અવાજ ઉઠાવ્યો છે, એમનો સામનો કર્યો છે। કારણ કે આજે જો 30 વર્ષનું કુશાસન છે, આજે એને જાકારો આપવાની જરૂર છે। આજે આ વખતે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ મજબૂતીથી લડશે અને લોકોના પ્રશ્નોની વાચા આપશે અને 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને વોટ આપ્યા છે એનો જાકારો આપવાનો સમય આવી ગયો છે। એટલે જનતાને બી જાગૃત કરવા માગે છે કે જે વેરો ભર્યો છે એ વેરાનું ટેક્સનું વળતર લેવાનો સમય આવી ગયો છે। બીજી વસ્તુમાં કે જ્યારે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટીના લોકો જે નીકળતા હોય તો તમે જે આટલા વર્ષોમાં શું કામગીરી કરી એનો જવાબ બી તમારે માગવો જોઈએ, કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિરોધ પક્ષ તરીકે અમે મજબૂત ઉઠાવીશું અને આ વખતે અમારું સંપૂર્ણ બોર્ડ બનવા જઈ રહ્યું છે, કારણ કે આ કુશાસનનો અંત આવી રહ્યો છે। શું માનો છો વોર્ડ નંબર 10માં કોર્પોરેટર તરીકે ચૂંટાવાના છો? જીત નિશ્ચિત માનો છો? નિશ્ચિત માનીએ છીએ, કારણ કે જનતાનો છૂપો આક્રોશ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સામે જે બી પડે છે એની પર કેસો થાય છે, એટલે જનતા જોડાતી નથી। પણ આ વખતે જે છૂપો આક્રોશ છે એ સંપૂર્ણ રીતે કોંગ્રેસ પર સ્ટેજ એ વિજય તરફ લઈ જશે અને સુનિશ્ચિત અમારી 4 પેનલ વિજય બનશે એવો મને વિશ્વાસ છે।